રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે ઘઉં અને ધાણાના પાકની આવક થઈ હતી. યાર્ડમાં 1600થી વધુ વાહનોને ક્રમવાઇઝ પ્રવેશ આપીને જર્સીની ઉતરાઈ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. યાર્ડમાં આજે સૌથી વધારે આવક જીરું, મેથી, તુવેર, ઘઉં અને કપાસની થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુની આવક 70,000 મણ, ઘઉંની આવક 64,000 મણ, તુવેરની આવક 8,000 મણ, કપાસની આવક 7,000 મણ, રાઈની આવક 4,500 મણ, મેથીની આવક 9,000 મણ, ધાણાની આવક 13,000 મણ થઈ છે. ઉપરના તમામ જર્સીઓ ભરેલા વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે. ભાવની વાત કરીએ તો આજે માર્કેટિંગ યાર્ડમાં 1 મણ જીરુનો ભાવ 3500 થી 3901 રૂપિયો મળ્યો હતો. ટુકડા ઘઉંના ભાવ 490 થી 550, લોકવન ઘઉંના ભાવ 500 થી 521, તુવેરના ભાવ 1175 થી 1475, કપાસના ભાવ 1360 થી 1480 રૂપિયા, રાઈનો ભાવ 1000 થી 1290 રૂપિયા, મેથીનો ભાવ 830 થી 1270 રૂપિયા અને ધાણાનો ભાવ 1250 થી 1900 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 50 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીના ભાવ 1000 થી 1200 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં લીંબુની આવક 314 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને 1 મણ લીંબુના 1000 થી 2450 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાના આવક 6000 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો બટેટાનો ભાવ ખેડૂતોને 130 થી 370 રૂપિયા 1 મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 100 રૂપિયાથી 160 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1860 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની થઈ છે.